જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? સાંજના મિની બ્લોગમાં બધાનું સાડા પેટના દૂધ સાથે હાર્દિક સ્વાગત છે. ઘણા ટાઈમથી દૂધ નહોતું આવ્યું, બ્રેક પડી ગયો હતો કારણ કે દૂધ ખવાય એવી વસ્તુ નથી બની. તો ફાઇનલી આજે બની ગયું છે સાદું વાળું કોબીનું શાક, રોટલી, સલાડ, પાપડ અને કેરીનું અથાણું. સલાડ હેનું છે જે મારે ખાવાનું નથી. ટમેટા અને કોબીનું. આ તો મારું સાઈડમાં જો ઓછું ઓલું કાઢ્યું છે. મીઠામાં છે ને મીઠું નાખે જ નહીં નાની. એવું નહીં, વાતું કરતા ને તો 2 ચમચી છે ને પડી ગયું. અને શેતરને છે ને હસોડું ખારું ન ભાવે એટલે તોય મેં નીચેથી જો કાઢીને તમને આપ્યું છે. એમ ને આ ખારું ખાઈ ગયા હોય ને તો સીધા ઓલા રિપોર્ટ કરાવે કે ડોક્ટર કહી દે કે તમને નથી આપ્યું એટલે આ ધવાડા કાઢે. હું તું કે ફટાફટ ખાઈ લેવું એમ. ફૂલ ભૂખ લાગી છે કારણ કે સવારે વહેલા જતા પછી ઘરે આવ્યા, શેતન આવ્યા ને તમે રોટલી અને સબ્જી લોટ બાંધી નાખ્યો અને શાક બની ગયું હતું. તો શેતને શેકી રોટલી અને મેં વેણી, ફટાફટ બની ગયું. હું ફટાફટ જમી લઈ કારણ કે સવારે મારે ફટાફટ હોઈ જવાનું છે, વહેલું જવાનું છે. મારે નિરાતે સવારે જાગી અને ચા ને ગાંઠિયા ખાઈને જવાનું છે. બસ તો મળીએ નેક્સ્ટ બ્લોગ મિની બ્લોગમાં. જય દ્વારકાધીશ.